હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. મજામાં છું, હું પણ મજામાં છું. હવે આપણે જઈએ છીએ. જો સામાન લોડ થઈ ગયો છે, ટ્રેક્ટર બેક્ટર કમ્પ્લીટ છે, વરસાદ પણ છે નહીં, તો કમ્પ્લીટ સામાન થઈ ગયો છે. ટ્રેક્ટર ભરીને મૂકી દીધું છે. હવે બધા કારીગરો આવે ને એટલી જ વાર છે. જો હવે આપણે જઈએ છીએ સુખ પર. પહેલાં ગઢાળા 2 ગાળા નાખવાના છે. ના કોઈક મરણ થઈ ગયેલું છે એટલે ના 2 ગાળા નાખીને પછી આપણે સુખ પર જઈશું. વ્લોગમાં બનાવી રહીશું. આગળ તમને કઈ રીતે ફિટિંગ કરવું, કઈ રીતે નહીં એ તમને. જો આ 2 કારીગર આવી ગયા છે. આપણે 2 ટેણીઓ છે. જો આ માઇકલ છે, ઓલો સુનિલ છે, અને જે બીજા કારીગર આવે છે આવે પછી હાલતો તો આવવાનું છે. કારીગરોનો શું હોય આપણે ભાઈ, એને મજા આવે ત્યારે આવે, બાકી ન આવે ના પાડી દે. આપણે તો વાટો રહેવું પડે એમ. આ એક કારીગર છે પણ કાંઈ આવતો નથી. જો હાલે આવે. તો મિત્ર આપણે ગઢાળા બાજુ હાલતા થઈ ગયા છીએ અને આ ગઢાળા ગામની નજીક જાંબુડી આવી જોઈ. જો આખી ભરાય ગઈ પરસક. તો માર્ગમાં પાણી ભરાઈ ગયા છે. વધારે કોઈ પાણી ન હોય એટલે દાદા હાલે આવે, માંડ તો હાલે આવે. આપણે હાલતા થઈ જાય છીએ પણ ધીમે ધીમે આપણા મોટભાઈ કાઢી લે ટ્રેક્ટર, તો ક્યાંક ઊંધું ઠોકે નહીં તો નકર તો પછી આપણે આઈને બ્લોગ પૂરો કરવામાં આવશે. ફોન બંધ તો પછી ડૂબી જાય. હજી આપણે ગરીબ માણસને વોટરપ્રૂફ ન હોય. ગઢાળાથી ઇન્ટિરિયર સાઈડ આવતા હોય તો ધ્યાન રાખજો. અહીંયા કોઈ સ્થાનિક માણસો હોય એને પૂછીને પુલ ક્રોસ કરજો, જેથી કરી તમે પુલ નીચે પડો નહીં. ફાઇનલી મિત્રો આપણે જસદણ ગઢડા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને સામે દેખાય છે ગઢેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં ભાદરવીને દિવસે બહુ મોટો મેળો ભરાય છે અહીંયા, અને ગઢેશ્વર મહાદેવનું મંદિર છે. એકવાર અવશ્ય મેળાની મુલાકાત લેજો, મજા આવશે તમને. આવી ગયા છીએ આપણે કાસકોલિયા અને ખંભાળાની બાયપાસ રોડે. જોકે બાયપાસ રોડ તો ન કહેવાય, નળ કહેવાય આને. અમારી ભાષામાં આને નળ કહેવામાં આવે છે. તમારી ભાષામાં વાડીના રસ્તાને શું કહેવામાં આવે છે કોમેન્ટમાં જણાવજો. આડા એટલા ઝાડા આવે છે કે માથે ઊભા રહેવી તોય માથે અડી જાય છે, અને સામું વાહન આવે તો પણ જગ્યા દેવાની કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. વાહન પાછું જ તમારે મારવું પડે એવી સાંકડી નળ છે. હાવ જોવો તમે આ બાવળિયા જોવો, માથે ઊભું રહેવાની પણ જગ્યા નથી. ગાંડા બાવાના કાંટા પણ એવા વાગ્યા છે ને મિત્રો, એની કોઈ સીમા જ નથી. સડાઈ ગયું છે. હવે જલ્દી બહાર નીકળી જાય તો સારું છે. ફાઇનલી મિત્રો આપણે આઈડેસ આશ્રમે પહોંચી ગયા છીએ. બહુ મહેનત થઈ, બહુ હેરાન થયા રસ્તામાં, અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. અને આ છે આઈડેસ આશ્રમ. સોમનાથ મહાદેવ મંદિર, બાજુમાં ખોડિયાર મંદિર છે, અને બાજુમાં વીરડી છે, એ પણ તમને બતાવીશ. અને આ છે આશ્રમ. મંદિરનું કામ પણ ચાલુ છે, અને આ સાઈડ રૂમનું કામ પણ ચાલુ છે, અને આ છે ફતેહગઢ ડુંગર છે. આ સાઈડ ગંગેશ્વર છે, અને આ સાઈડ લીલોપંગ ડેમ છે. ફરવા માટેની સારી જગ્યા છે આ તે. ચાલો હવે આપણે સામાન ઉતારી નાખવી. મિત્રો આપણે સામાન બધો પાથરી દીધો છે, ફિટિંગ કરવાનું ચાલુ છે. જો આવી રીતે કટકા જોડવા પડે પછી ડોમ થાય. આને તે મોલકો છો કાલે પૈસા આપી દીધો છે, તો આવી રીતે 4-5 રીંગો બનાવવી પડે. અને આ આપણા નવા કારીગર છે. જો મહેશભાઈ રંગપરા મેન કારીગર અમારા છે. આ મોટા ભાઈ અશોકભાઈ છે, મારથી મોટા ભાઈ. અને વિડીયો ઉતારે ના પાડે છે, તો આપણે સામે આવીને ઉતારી જેવી ના પાડે છે કે એવું ન કરાય. આપણે એવું ધ્યાનમાં નથી રાખવાનું. હા, બાપુનો રૂમ બને છે, ધૂણા મઠી બને છે. અને આ જો બધું મટીરિયલ આવી ગયું છે. હા, પિકઅપ વાળા ભાગ્યા આપણે આવ્યા કાં તો. મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. આપણને કામ કરવા જેવો માંગતો નથી,
કાલે પણ વરસાદ આવી ગયો હતો, વરસાદ પાછો થઈ ગયો છે અને હવે આપણે પાછું કામ બધું છે એ પૂર્ણ કરવાનું છે. રીંગો બધી બનાવી નાખી હતી, મસ્ત મજાનું જો તડકી કાઢી છે. પાછું આપણે કામ કન્ટિન્યુ ચાલુ કરી દેવી. બનાવી રહેજો આગળ બ્લોગમાં, આ કઈ રીતે ફિટિંગ થાય તમને ખબર પડે. હાલો મિત્રો, ફાઇનલી આપણે ફિટિંગ થઈ ગયું છે, ફર્મો પણ બની ગયો છે. બતાવી દો તમને, તો આવી રીતે ડોમ બનાવ્યો છે અને થોડુંક કામ બાકી છે ને આપણે હવે જવાનું છે બીજે ફિટિંગ છે જસદણનો સામાન ભરીને આપણે જસદણ જવાનું છે અને અહીંયા થઈ ગયું છે ફિટિંગ. મિત્રો વચ્ચે વળિયું બાંધવામાં આવે છે કે જેથી વરસાદ આવે તો એમાં પાણી ભરાય નહીં, એટલા માટે આ વળિયું બાંધવામાં આવે છે. તમારે કોઈ ભાઈઓને મંડપ સર્વિસ હોય તો આવી રીતે વળિયું બાંધવી કે જેથી કરીને પાણી ભરાય નહીં. હજી આમાં પટ્ટા મારવામાં આવશે, એની ઉપર કાર્પેટ આવશે, એની ઉપર કાગળ આવશે ને એની ઉપર કાર્પેટ આવશે. અહીંયા આપણે સાદા ગાળા ફિટ કરી દીધા છે, અહીંયા કંઈ વોટરપ્રૂફ કરવાની જરૂર નથી, એટલે અહીંયા સાદા ગાળા ફિટ કર્યા છે અને આમાં વોટરપ્રૂફ કરવાનું છે. ફાઇનલી મિત્રો આપણે હાલતા થઈ ગયા છીએ એવો ગામ તરફ અને જસદણનો ફેરો ભરવાનો છે. જો હાલતા થઈ ગયા છીએ ટ્રેક્ટર ઓલા આપણે ફિટિંગ થોડું કામ બાકી છે, ભાઈની ફિટ કરીને લઈ આવી છે. મળીએ મિત્રો હવે આગલા વ્લોગમાં. આપણે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. મળીએ હવે આગલા વ્લોગમાં.